એટલે શું તો કરાવ, તમે તાળી પાડો. પત્ની સમસ્યા છે, હે? ખબરદાર છે, લગ્ન કર્યા તો ખબર છે કે સમસ્યા છે, તોય હું કામ લાકડાના લાડવા ખાવા જાઉં છું? પત્ની તો પત્ની છે, હમ થોડા વિનોદ ભી કરેંગે. એમ કહો એવું કઈ વાતાવરણ કરુણ કરી દેવાની જરૂર નથી. હું ને મારા પત્ની હમણાં ગોવા ગયા હતા ફરવાના માટે. જવું પડે, અત્યારે વેકેશન છે ને. અત્યારે બધા પુરુષોના ઘરની માલિકોને એક પ્રોબ્લેમ છે, પુરુષો માટે માથાનો દુખાવો છે પુરુષોને. અત્યારે કયો ખબર છે સાહેબ? બધાના બૈરા એક જ લોહી પીવે છે, ફરવા લઈ જાઓ, વેકેશન પડ્યું છે. હું ખોટું નહીં બોલું, બધાના બૈરાની એક જ માત્ર. ઓલી પાછો ઓલો શું કે ટિકિટ નથી મળતી, પણ તો વહેલી બુકિંગ કરાવવી જોઈએ ને. પુરુષો પાસે બહારનું તો ખરું જ ને. બધાના બૈરાને એક પ્રોબ્લેમ, ફરવા લઈ. હું ગોવા મારા વાઈફને મારા છોકરાને લઈ ગયો તો હું ચર્ચમાં ગયો ને તો મારી વાઈફ પગે લાગી અને મારો પિતો ગયો. મને કઈ વાંધો નતો કઈ પગે લાગી એમાં, પણ મારાથી બોલાઈ ગયું. મેં કીધું એને પગે લાગશ એના કરતા મને પગે લાગને. મને કે એની જેમ તું પેલા લટક. અગર તમારામાંથી કોઈ સાંભળી લ્યો, આમાંથી કોઈ પત્ની એમ કે તમારા ઘરમાંથી તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં કઈ રીતે કાઢે, સાંભળવું છે? જો આ મારી સામે જો હવે સ્ત્રી ચરિત્ર નંબર 273. હા, મને તો બધા ચરિત્રો આવડે છે. અરે આવડે છે નહીં, સોરી, માફ કરજો, ભૂલ થઈ ગઈ. કેવી રીતે હોય એ મને ખબર છે. મારા ઘરમાંથી માને વૃદ્ધાશ્રમમાં કઈ રીતે કાઢવામાં આવે. પહેલા તમે જેવા ઘરે જાઓ ને એટલે આમ કરીને પાણીનો ગ્લાસ આપે. તમે બધા બહેનો મા તરીકે સાંભળજો, કોઈ પત્ની તરીકે નહીં સાંભળતા, એટલા માટે પહેલાથી માફી માંગી લઉં છું. આમ કરીને પાણીનો ગ્લાસ આપશે. આવી ગયા, પણ ના આવે ક્યાં મરે. તને આવી એ નથી ગમતું, ઘરમાં પડ્યા રહેતા એ નથી ગમતું. દુનિયાના દરેક સફળ પુરુષ પછવાડે એક સ્ત્રી હોય છે, ખબર છે તમને? દુનિયાના તમામ સફળ પુરુષ પછવાડે એક સ્ત્રી હોય છે, પણ ઘરની નહીં. વાંધો નહીં. પછી તમને પાણી આપે, પછી તમારા સામે હસે. અરે ઘણી પત્નીઓ તો પોતાના પતિને નિરાતે ખાવાય નથી દેતી. બિચારો આમ ખાવા બેઠો હોય અને આમ કરીને કોળીઓ લે ને ત્યાં શું કે ખબર છે? લાઇટનું બિલ 8,000 આવ્યું, ડૂમ. આખી જિંદગી તેમને નકરા બિલ જ દીધા. મહેરબાની કરીને કોક દી દિલ દેતા શીખ. પણ દિલ તો આ લોકોએ દઈ દીધા છે પહેલેથી. આપણે ઘરે આવ્યા તરત આ લોકોનો પેલો પ્રેમ કામવાળી છે, બીજો પ્રેમ આપણે છે, એટલું યાદ રાખજો. કામવાળીને એટલો પ્રેમ કરતી હશે, બકા 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 તું જમી લે ને, બકા બકા નાસ્તો કર્યો, બકા ચા પીધી. જેટલો પ્રેમ તમે કામવાળીને કરો છો એટલો પ્રેમ જો તમે તમારા પતિને કરો ને તો અમે ઘરના લુગડા વાસણ હાથે કરી નાખવાના માટે તૈયાર છે, એટલું યાદ રાખજો. જીતના પ્યાર કો. અરે કામવાળી ના આવી તો ગોતવા નીકળે ચારે બાજુ. અમારે છે ભાઈ બકો. મારી વાઈફે ગોતી આવીશ. આ તો ખાલી વિનોદ છે. ગોતી આવી ખરી, પણ એને કંપની દે ને એ શોપિંગમાં ભેગી એને લઈ જાય. આપણે તો કંટાળીએ ને એટલે એના ભેગી જાય, એટલે એને એના જેવડી જ ગોતી, ઊંચાઈમાં, હાલવામાં, બોલવામાં, ચાલવામાં. હવે એની ભેગી લઈ જાવી હોય એટલે સાહેબ એને લુગડા હારા પહેરાવવા પડે. એટલે શું કરે, 2-3 વાર ડ્રેસ પોતે પહેરે, પછી કામવાળીને આપી દે. હવે બહેનું એવું મારી વાઈફને મારે કેવું પડ્યું કે એટલો ખર્ચો પોહાય નહીં ને, એટલે મેં મારી વાઈફને કીધું કે તારે કામવાળીને કોઈ ડ્રેસ આપવો હોય ને તો મહેરબાની કરીને મને કહીને આપવું. હા, હું સમજણ છે તમારી તો ભાઈ. મને કે કેમ? મેં કહ્યું તું ઘરે નહોતી, એ અરીસામાં માથું ઓળતી હતી ને હું વાંહેથી આવ્યો. મને એમ કે તું ઊભી છે. મને કે પછી શું થયું? મેં કહ્યું કાંઈ નથી થયું. હવે મજા, હવે બધા તાલી પાડજો. હવે જો તમને ગમે તો વાત.
આ લોકોને કામવાળી ગમે તો એ લોકો કામવાળીને 2 ડ્રેસ આપી શકે, અને એ જ કામવાળી આપણને ગમતી હોય તો આપણે 2 ડ્રેસ આપ્યા હોય તો આપણી હાલત શું કરે આ લોકો, મને એ કયો. અહીંયા ક્યાં ન્યાય મળ્યો બોલો પુરુષોને? ઠીક છે, વિનોદ સાથે આપણે પાછા હાઈવે ઉપર આવીએ. એ ન ચૂકાવવું જોઈએ. તમારા ઘરની માલિકો, તમારી પત્ની તમને પાણીનો ગ્લાસ આપશે, તમારા માને કઈ રીતે વૃદ્ધાશ્રમની માલિકો કાઢે છે જોજો. પછી તમે જમવા બેસશો એટલે તમારી પત્ની તમારી પાસે બેસશે, અને પછી કઈ રીતે વાતનો ઉપાડ કરે છે એ જોજો. થાળી પીરસી હશે તમે, હું ગરમ ગરમ રોટલી ઉતારું, સમજો કે ગરમ રોટલી નથી ઉતારવાની, નક્કી કંઈક બીજું ઉતારવાની છે. બૈરું બહુ દાંત કાઢે ને કામ વિનાનું. પત્ની કામ વિનાની જો બહુ કાલી કાલી ને વાલી વાલી થાય અને દાંત કાઢવા માંડે તો નક્કી એને તમારી પાસે કંઈક કામ કઢાવવાનું છે એ વિચાર કરી જ લેજો. 100% લખી લેજો કોરા કાગળ ઉપર. પણ મૌન રહેવું, બોલવું નહીં. પછી તમને જમવા બેઠા હશો ને પછી તમને એમ કહેશે, સાંભળજો હવે થોડુંક તમારે બધાને બોલવાનું પણ આવશે, જમી લ્યો. સારું છે, ભાવે છે, રોજ તો પૂછતી નથી. દાળ હારી થઈ છે, બીજી આપું? ના. મારે તમને એક વાત કેવી છે, સાંભળજો હવે. એટલે ઓલો ખાતો પરી કે સાંભળ્યું? ઘણા પત્નીઓ આમ જ બોલાવતો એના પતિને, સાંભળ્યું? ક્યાંય ગયા? અહીંયા જ મર્યો છે, ક્યાંય નથી ગયો. મારે તમને એક વાત કેવી છે. ના ના રવા દો, વળી તમને ટેન્શન થાય, નથી કેવી, ખાઈ લ્યો. પતિ કઈ વાત પૂરી, ઉપાડ. જોયો એનું પ્રેઝન્ટેશન જોઈ, એની રજૂઆત જોઈ. મારે તમને એક વાત કેવી છે, ના ના નથી કેવી, તમને વળી ટેન્શન થાય. એટલે તને ખબર છે કે આ વાતથી ટેન્શન થાય એમ છે, તો પછી ઉપાડ હું કામ કરત મારી? પુરુષ લાગણીશીલ છે. 2 વસ્તુ જો છૂટી જાય જિંદગીમાંથી, એક એક્સપેક્ટેશન અને એક એટેચમેન્ટ, તો જિંદગી સુખી થાય. પણ બેમાંથી આપણે એને છોડી શકતા નથી. એ ન છોડી શકે એનું નામ જ માણસ. એક્સપેક્ટેશન એન્ડ એટેચમેન્ટ, આ નથી છૂટતા જિંદગીની માલિકો. પછી ઓલી શરૂ થાય, બોલ બોલ હવે તારે કેવું કહી દે, પછી ખાઈશ. હવે તમે કયો તો હું કહી દઉં. સ્ત્રીઓના મોટામાં મોટા હથિયાર કયા કયા છે ખબર છે? 2 હથિયાર. એક પિયર, બીજું ટીયર. 3 વસ્તુનો કોઈ દી ભરોસો ન કરવો. એક આંસુ, બીજું સાસુ, અને ચોમાસું ગમે ત્યારે વરસે. ગમે ત્યારે વરસે. શરૂ થઈ જાય. આજ તો ચોખવટ કરી નાખીશ. શું છે પણ તું બોલ તો કરી, રોવા શું કામ માંડે છે? નહીં બસ તમારે લગ્ન થયા ને કેટલો ટાઈમ થયો? બોલો કે એ તો મને બરાબર યાદ છે, 12 વર્ષ થયા છે. એ દિવસ ભૂલાતો છે? બસ 12 વર્ષ તમારી ભેગા મેં કાઢ્યા. આ તમારી માના સ્વભાવને હું સહન કરું. તમારી માં ભેગી બીજી કોઈ રહે નહીં. બીજી કોઈ હોત ને તો તમને ખબર પડતા તમારી માના સ્વભાવની, પણ બીજી કોઈને તે ચાન્સ આપ્યો જ નથી. તમને શું ખબર પડે કે એની આનાનો મેચ થાય છે કે નહીં? ના બસ આજ પૂરું કરી નાખો, આજ ચોખ્ખું કરી નાખો મહેરબાની કરીને. આ ઘરની માલિકો કાં હું નહીં અને કાં તમારી, વેરી ગુડ, કાં હું નહીં તમારી માને. આવું કોઈની પત્ની બોલે તો પુરુષોએ શું બોલવાનું? આજ જાતિ કાલ જાતિ હોય તો જોરથી બોલો. આમાંથી જે પોતાની પત્નીથી ન બીતા હોય, એની પાસે બેઠી હોય, એવા મારે જોવા છે. ઈ જ બોલશે, બાકી બીતાય છે નહીં બોલે. કાલ જાતી હોય તો અવાજ વધ્યો ખરો, હજી જોરથી બોલો. કાલ જાતી હોય તો, અને આજ જાતી હોય તો. અરે ચિંતા કરોમાં દોસ્ત, હું કઈ કોઈને જુદા પાડવા નથી આવ્યો. અરે કોઈની નહીં જાય, કોઈની. અને કરોડમાં 1 જણો ભાગ્યશાળી હોય ને એની જ જાય.
હે 1 કરોડે 1 જણ ભાગ્યશાળી હોય એની જાય. એક જણી બેગ લઈને નીકળી, અડધી કલાકમાં પાછી આવી, કા બસ નથી મળતી. અરે છકડા હાલે છકડા, તારે જાવું જોઈ તો माफ करना अगर गलत लगे तो दोस्तों, थोड़ा विनोद के साथ ये सत्य है કે અબજોની દોલત લઈને હાથની માલિકો જગતની માલિકો નીકળશો અને અબજોની દોલતથી જગતને એમ કહેશો કે મને કોઈક માં આપો, મને કોઈક માં આપો, તો અબજોની દોલત એક માં નહીં ખરીદી શકે, પણ અબજોની દોલત તમારી પાસે હશે, તમારી 60 વર્ષની ઉંમર થઈ ગઈ હશે અને તમારે બીજા લગ્ન કરવા હશે અને તમારી કન્યા 17 વર્ષની જોતી હશે અને કોકને કહો કે મારે 17 વર્ષની કન્યા જોઈ, તો 60 વર્ષની ઉંમરે તમને 17 વર્ષની કન્યા મળશે, પણ અબજોની દોલતથી એક માં નહીં મળે. એટલા માટે કે પત્ની તો પસંદગી સે મિલતી है, माँ तो किस्मत वालों को मिलती है, माँ किस्मत वालों को मिलती है. એટલે કહું છું હાચવજો. કારણ ગંગા નીર તો વધે ઘટે રેલો, ગંગાના નીર તો વધે ઘટે રેલો, એક સરીખો પ્રેમનો પ્રવાહ રે, જનની જોડ જગે નહીં મળે રેલો, જનનીની જોડ જગે નહીં મળે રેલો, જનનીની જોડ જગે નહીં મળે રેલો. અમે અહીંયા થોડા માદળિયા પણ લાવ્યા છે, થોડા છે, એટલે એ માદળિયું એવું છે કે ધૂપ દઈને છોકરાને દાબે ખંભે બાંધી દો, છોકરો ડાયો થઈ જાય. એ માદળિયું વહુના ઓશિકા નીચે મૂકી દો, 5 દી વહુ એની પર હુવે, સારું થઈ જાય. પણ એ માદળિયું છેલ્લે મળશે. બેઠી સમુદ્ર મોજાર રે, હું બેઠી સમુદ્ર મોજાર, અંત વેળાએ કોઈ રહ્યું નહીં આંધળી નો આધાર, આવા નવ દીકરા દેજો, એથી નર વાંજિયા રેજો, આવા નવ દીકરા દેજો, એથી નર વાંજિયા રેજો, આવા નવ દીકરા દેજો, એથી નર વાંજિયા રેજો. માની વાતો સાથ, માના વખાણ બહુ કર્યા. આવો હવે થોડો બાપાનો ભાવ પૂછીએ. બાપાના ભાવ તો ડાઉન કરીને ખાડે ગયા છો. હે મારો છોકરો હમણાં કાર્ડ છપાયો, એની માલિક લખ્યું હતું આશીષ જોશી, એટલે મેં એને કીધું કે આમાં તારા બાપનું નામ ક્યાં? મારો દીકરાએ મારું કાર્ડ બતાવ્યું, મને કે અશ્વિન જોશી. તમારા બાપનું નામ ક્યાં? એ દિવસ મેં બધા કાર્ડને સળગાવી નાખ્યા અને નક્કી કર્યું કે જ્યાં પણ લખાવું ને અશ્વિન ભાઈ શંકર જોશી લખાવું. અગર જો આપણે આપણા બાપના નામથી જો ઓળખાવામાં શરમ આવતી હોય તો આપણે સંતાન બનવા માટે અધિકારી નથી, એટલું યાદ રાખજો. સાંભળજો, અદ્ભુત પાત્ર છે મા અને બાપનું. મેળાની માલિકો એક કપલ મેળો કરવા માટે નીકળ્યું છે. નાનકડું બાળક ભેગું છે. એક વસ્તુ આમાંથી કહી દો, આમાંથી કોઈની પત્ની કાલ સવારે એમ કે હાલો બા બાપુજીને વૃદ્ધાશ્રમની માલિકો મૂકી આવીએ, તો પુરુષોને મહેરબાની કરીને પ્રાર્થના છે, ખબરદાર જો ના પાડી છે તો હું કહું એમ કરજો. શું કરશો? તમારી વાઈફ એમ કે બા બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ, એટલે ગાડી બહાર કાઢજો. જરૂર ગાડી બહાર કાઢજો. પછી શું કરશો? તમારા મમ્મી પપ્પાને પાછળ બેસાડજો. પછી શું કરશો? તમારી વાઈફને કહેવાનું ચાલ બકા આગળ બેસ. બકા શબ્દ સારો છે, ઉપયોગ કરજો. અહીંથી ઊભા થાવ ત્યારે કહેવાનું વાઈફને ચાલ બકા ઊભી થા, ચાલ બકા આપણે ઘરે જઈ કેજો. સાહેબ ધન્યવાદ દેવાય સુરતની જનતાને કે આજ રવિવારનો દિવસ છે. આજે પત્નીને ફેરવવાનો, છોકરાને ફેરવવાનો દિવસ હોય અને આ પરિવાર આ સંસ્કૃતિનો કાર્યક્રમ સાંભળવા બેઠું છે. એ બદલ અશ્વિન જોશી તમને બધાને સલામ કરે છે. એટલું યાદ રાખજો, સંસ્કારી પ્રજા સુરતની ને કોને પડી છે નહીતર અત્યારે આ ગીત સાંભળવાની. રવિવાર માંડ એક મેળો હોય,
મારું બૈરું ઘણીવાર રાહ જોઈને રવિવારની જ બેઠું હોય. કોઈની પત્ની એમ કે ચલો તો પછવાડે બા બાપુજીની સીટમાં બેહાડજો અને વાઈફને કહેવાનું ચાલ આગલી સીટમાં બેસ. એટલે તમને પૂછશે તમારી વાઈફ મારું ત્યાં શું કામ છે, ત્યારે એમ કહેવાનું બકા ઘરમાં બધાય સારા કામ તારા હાથે જ થયા છે. આ ઘણા તો ઘર નવી ગાડી લઈ આવે ને તો એની બાયડીને બોલાવે બકા ચાંદલો કર. હવે તારા બકાએ તને એક ચાંદલો કર્યો એમાં તો દુખીના દાળિયા થઈ ગયો છો અને હજી કેટલા ચાંદલા બકાના હાથે કરાવવા તારા ખબર નથી પડતી. અને ખબરદાર અહીંયા બેઠેલા તમામને કહું છું, નવી ગાડી આવે અને માં જીવતી હોય ભલે માં વિધવા હોય તો માના હાથે ચાંદલો કરાવજો. જો બકાના હાથે ચાંદલો કરાવ્યો ને તો એ કોઈ હપ્તો નહીં ભરાય, બેંક વાળા ગાડી પાછી ખેંચી જાય તમારી, એટલું યાદ રાખજો. અને માના હાથે ચાંદલો કરાવશો ને તમારી સગવડતા નહીં હોય ને તો પરમાત્મા તમને મોકલી આપશે, એટલું યાદ રાખજો. એટલે હું પત્નીનો અનાદર નથી કરવું એવું નથી કહેતો કે પત્નીનો અનાદર કરવો, પણ પત્નીએ જ કેવું જોઈએ કે બા છે ને ત્યાં સુધી મારે આ કામ ન કરાય, બાને કયો ચાંદલો કરે. બસ બાળક મેળામાં એનાથી છૂટો પડી ગયો. સાંભળજો, ભણેલી ગણેલી સ્ત્રી રાડો નાખવા માંડી કે હસબન્ડને એટલું કીધું મહેરબાની કરીને મારા દીકરાને ગોતી આવો, મારા દીકરા વિના હું જીવી નહીં શકું, પ્લીઝ પ્લીઝ હું માથા પછાડીશ, હું મરી જઈશ, મારા દીકરા વિના મારો જીવ મૂંઝાઈશ, પ્લીઝ મારા દીકરાને ગમે નથી ગોતી આવો. પુરુષ પોલીસ ચોકીના પગથિયા ચડી પોલીસ વાળા છોકરાને ગોતી દંપતીને આપ્યો અને એ દંપતી પોલીસ ચોકીના પગથિયા બાળકને લઈને ઉતરતા હતા. પોલીસ ચોકીના પગથિયા ઉતરતા હતા, હૈયાના સત્યતાના દરવાજાઓ ખુલતા જતા હતા પુરુષના. અને પુરુષે એની પત્નીને એટલું કીધું કે હાલ હવે આપણે આપણા ઘેર જવું છે. તો કે કેમ? બસ આપણે ઘરે તો જાય છીએ કે ઈ તારા ઘરે નહીં, હવે મારી માં રિયસનિયા મારે જવું છે. બોલે શું કામ? એટલા માટે કે તારો દીકરો તારાથી 5 કલાક જુદો થઈ ગયો અને તું માં તરીકે એમ કહેતી હતી કે મારા દીકરા વિના નહીં જીવી શકું, માથા પછાડીનો પ્રાણ કાઢી નાખીશ, મારા દીકરોને જલ્દી મને મેળવી આપો, મારા દીકરા વિના મારો પ્રાણ નીકળી જાય. અરે 5 કલાકની માલિકો એક માં તરીકે જો તારો પ્રાણ દીકરા વિના નીકળી જતો હોય તો તે મારી માંથી મને 5 વર્ષથી જુદો કરી નાખ્યો છે. એ મારી માની દશા શું હશે? એ મારી માની દશાને મારે ઘરે જોવા જ આવી છે કે મારી માનો પ્રાણ નીકળી ગયા છે, મને તેનો જુદો કરી નાખ્યો છે. એ જોવા જાઉં છું મારે. બહેનોને પ્રાર્થના છે, વહુઓને પ્રાર્થના છે કે કોઈના દીકરાને મહેરબાની કરીને છીનવવાનું પાપ કરશો નહીં. બસ આવો થોડી બાપની વાતો કરી લઈ. માની વાતો બહુ કરી. માને સૌ માણ તુને બાપને ન જાણ તું, માને સૌ માણ તુને બાપને ન જાણતું, બાપથી દીકરા ચલો સુંદર એક ચિઠ્ઠી આવી છે. જેમણે પણ લખી હોય એમને મુબારક હો. ચિઠ્ઠીમાં સરસ લખ્યું છે કે મા બાપનું આપણે બહુ સરસ મહત્વ સમજાયું અને